નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની તૈયારી માટે વ્રજ પ્રકાશન દ્વારા 31 પરિણામલક્ષી પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે પહેલી પરીક્ષાના, જેમાં આપણે બધા જ સેક્શન વાઇઝ આપણે સોલ્યુશન આપવાના છીએ. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેના સોલ્યુશન આવવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો તમને સોલ્યુશન સારું લાગે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પેપર સ્ટાઇલ જે છે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જ છે. મોડું ન કરતાં આપણે શરૂ કરીએ. સેક્શન એ પહેલાં આપણે સેક્શન એ આવશે, પછી સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. એ પ્રમાણે આપણે બધા સોલ્યુશન્સ કરવામાં આવશે. તો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રથમ પ્રશ્નપત્ર જે છે એનું સેક્શન એ. તો આપણે જાણીએ છીએ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે 1 થી 24 પ્રશ્નો આવે છે, અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે આ 24 પ્રશ્નો પણ આપણે સમજવા જરૂરી છે. માત્ર વિકલ્પોના જવાબો આપણને ખબર છે કે ભાઈ ખરા ખોટા ખબર છે એ મહત્ત્વનું નથી. બોર્ડની પરીક્ષામાં ખરા ખોટાવાળો પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાઈ શકે, વિકલ્પ જે છે 2 માર્કમાં પણ પૂછાઈ શકે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ઓકે, તો બધું તમે બધા સોલ્યુશન સાથે તમે આખો જવાબ લખો, બરાબર છે. ભલે તમે નોટમાં લખો, આ વસ્તુ તમને બોર્ડની પરીક્ષામાં પણ કામ આવશે, બરાબર છે. એટલે આ ચોપડો જે પણ બનાવો એને સંભાળીને રાખજો, કેમ કે બધા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્નો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. મોડું ન કરતાં શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે આ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે ખરા છે કે ખોટા પ્રમાણે 17 અને 23નો ગુસા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, 17 અને 23 અવિભાજ્ય સંખ્યાઓ છે, અને બંને અવિભાજ્ય સંખ્યાઓ આપણે જાણીએ છીએ. યાદ રાખજો, મગજમાં ફિટ કરી નાખજો કે અવિભાજ્ય સંખ્યાઓની વાત કરી વિદ્યાર્થી મિત્રો. અવિભાજ્ય સંખ્યાઓ જે છે એનો ગુસા હંમેશા શું મળે? એનો ગુસા મગજમાં ફિટ કરી નાખજો, ગુસા હંમેશા 1 જ મળે. અને લસાની વાત કરીએ તો લસા આપણને શું મળે? તેમના જેટલી પણ સંખ્યા બી એમના ગુણાકાર બરોબર મળે. પણ એ તો આપણને ગુસા જ આપેલો છે, અને ગુસા 1 આપી દીધેલો છે. માટે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? વિધાન તદ્દન શું છે? સાચું છે. એટલે આપણે લખીશું ખરું છે, કાં તો ખરાની નિશાની કરીશું. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પ્રશ્નમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળમાં 9 અસમ્ય સંખ્યા. તો વર્ગમૂળમાં 9 જે છે એ 3નો વર્ગ થાય. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો 3 થયા. 3 તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા કહો, પ્રાકૃતિક કહો, પૂર્ણ કહો કે પૂર્ણાંક કહો, પણ અસમય તો નથી જ. માટે વિધાન શું છે? તદ્દન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નમાં એવું છે વિદ્યાર્થી મિત્રો, બહુપદી p of x બરોબર 2x - 3નું શૂન્ય 3/2 છે. તો શૂન્ય કીધું છે એટલે p of x બરોબર શું લઈ લીધું આપણે? 0 લઈ લીધું. p of x ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું 2x - 3 બરોબર 0 લખ્યું. તો p of x ની કિંમત લખી નાખી જે આપણને આપેલી હતી. હવે 3 સામે એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને 2 ગુણાકારમાં છે તો ક્યાં જતો રહેશે? ભાગાકારમાં. તો 3/2 થઈ જશે. તો 3/2 આવે ને, અહીંયા 3/2 જ આપેલું છે. માટે વિધાન શું છે? તદ્દન સાચું છે, એટલે કે ખરું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નની અંદર ખ્યાલ આવી ગયો હશે. ધોરણ 9માં પણ આ વસ્તુ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણા માટે કંઈ નવી વસ્તુ નથી. આને બરોબર સમજી લેજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને કીધેલું છે કે મધ્યક એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. વિધાન ખરું છે કે ખોટું? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મધ્યક જે છે એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલા માટે છે કારણ કે મધ્યકની અંદર બધા અવલોકનોનો ઉપયોગ આવે છે, અને સૌથી વિશ્વસનીય મેઝરમેન્ટ માપ હોય તો મધ્યક જ છે. માટે વિધાન તદ્દન શું છે? જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખરું વિધાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળ વધી વિદ્યાર્થી મિત્રો વિકલ્પો તરફ. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ આપણે લખવાનો છે. ચોખવટ કરી નાખેલી છે. વિકલ્પનો ક્રમ પણ લખવાનો અને જવાબ પણ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે
પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 4 ક્રમિક સંખ્યાઓની વાત કરીએ તો 1, 2, 3 અને 4 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો જો 4 તરી 12 ને 12 દુ 24, તો 24 આવે ને, તો આનો જવાબ કેટલો આવશે? 24. એકદમ ઇઝી વેથી મેં તમને શીખવાડ્યું. બીજી ઘણી બધી રીતે કરી શકાય, પણ એકદમ ટૂંકામાં ટૂંકી અને વિકલ્પનો 1 માર્ક છે એ પ્રમાણે જોવા જઈએ તો આટલી જ મહેનત કરે, આનાથી વધારે આપણે જરૂર નથી. બરાબર છે. તો 24 વડે વિભાજ્ય હોય તો જવાબ નંબર શું આવશે? સી. સી જે છે આપણો શું થશે? જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અને લખવાનો આ રીતે તમારો જવાબ. બરાબર છે. જે પણ ક્રમ આવતો હોય એ તમારે ક્રમ લખવાનો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં એવું કીધું પી ઓફ એક્સ બરાબર 2x + 7, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એટલે કે એક્સ એ વાસ્તવિક સંખ્યા છે, એનો આલેખ ખાલી જગ્યા છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એક્સની 1 ઘાત છે એટલે સુરેખ સમીકરણ છે, એટલે કે સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી હોય તેનો આલેખ હંમેશા શું મળે? રેખા જ મળે. બરાબર છે. તો અહીં જવાબમાં શું આવશે? બી રેખા. બરાબર છે. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો x² વાળું પદ હોત તો વક્ર મળત, પણ એમાં પણ x² નો સહગુણક ધન હોત તો ઉપરની તરફ ખુલ્લો મળે, માઇનસ હોત તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પણ આપણો જવાબ તો શું આવશે? બી રેખા. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું આપેલું છે સમીકરણ યુગમાં x + 2y + 5 = 0 અને -3x - 6y + 1 = 0 ને ખાલી જગ્યા, એટલે આપણે ABCDમાંથી જવાબ લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, A1 બરાબર શું છે? 1 અને A2 બરાબર શું છે? -3. એટલે 1/માં શું મળે? -3 આવે. જ્યારે પણ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો તો ડાયરેક્ટ જવાબ તમને નહીં મળી શકે. તમારે A1/A2, B1/B2, C1/C2 શોધવા જ પડશે. બરાબર છે. તો જ તમને ખ્યાલ આવશે. તો B1/B2 2 અને અહીંયા શું છે? -6. તો 2 અને -6 લખે એટલે 2 તરી 6. બરાબર છે. એટલે 1/માં -3 જવાબ આવ્યો. બરાબર છે. 2નો જવાબ સરખો મળ્યો. હવે ત્રીજાનો ચેક કરીએ તો અહીંયા 5 છે અને અહીંયા 1 છે એટલે જવાબ 5 મળ્યો. એનો મતલબ એવો થયો A1/A2 અને B1/B2 સરખા મળ્યા, પણ C1/C2 સરખા મળ્યા નહીં. તો આ તો શરત શેની છે? ઉકેલ ન મળે તેની શરત છે. ઉકેલ શક્ય નથી એની શરત છે. એટલે જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર ડી. એટલે કે ઓપ્શન ડી જે છે એ આપણો શું થશે? જવાબ થશે. ડી. ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે બિંદુ P(x, y) નું ઉગમ બિંદુથી અંતર શું થાય? તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવે, આવો પ્રશ્ન આવે ને, તો તમારે x અને y જે પણ અહીંયા x y આપેલું તો x² y² લખી નાખવાના, પછી પ્લસ લખવાના અને એનું શું કરી નાખવાનું? વર્ગમૂળ. તો કયો જવાબ આવશે બોલો? યસ, પહેલો ઓપ્શન જે છે સાચો ઓપ્શન છે. જો આની જગ્યાએ AB હોત તો આપણો જવાબ શું હોત? A² + B², પણ શેમાં હોત? વર્ગમૂળમાં. બરાબર. PQ હોત તો P² + Q² પણ વર્ગમૂળમાં. MN હોત M² + N², પણ શેમાં હોત? વર્ગમૂળમાં. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું પૂછે તો આપણને આવડવું જોઈએ. બરાબર છે. અને જો કોઈ સંખ્યા પૂછી હોય તો આ જે સંખ્યા જે છે x, y કે AB કે PQ કે જે પણ છે એની જગ્યાએ સંખ્યા લખી નાખવાની, એનો સરવાળો કરવાનો, એની કિંમત મૂકી દેવાની અને કિંમત મૂકીને વર્ગમૂળ કાઢવાનું, એ આપણો જવાબ થાય. આશા રાખું છું વિદ્યાર્થીઓ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે કોઈક માહિતી માટે z = 25, x = 25 તો એમ શોધો. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બેની કિંમત સરખી હોય ને ત્રીજાની કિંમત સરખી હોય, એમાં ગણતરી કરવાની જરૂર પડે નહીં. પણ જો બંનેની કિંમત જુદી હોય તો તમારે z = 3m - 2x બાર આ સૂત્ર વાપરીને તમને જે બે આપેલા હોય એની કિંમત મૂકીએ તો આપણને ત્રીજી સંખ્યા મળી જાય. એટલે z આપેલા હોય ને m આપેલા હોય તો x બાર મળી જાય, m x બાર આપેલા હોય તો z મળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ અહીંયા આપણે ગણતરી કરવાની જરૂર નહીં, પણ તમે ગણતરી કરો, પ્રયત્ન કરો તો પણ જવાબ શું આવશે? 25 આવશે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર A 25. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે કે P of E અને P of E બાર બરોબર 0, આ બંનેનો સરવાળો
તો કોઈપણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરળ હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? એક જ થાય, બરાબર છે. એટલે જવાબની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી, એક. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર પણ હોઈ શકે, ઘટનાનું નામ બદલી પણ નાખે તો એ જવાબ ઓલવેઝ શું આવે? એક જ આવે. ખબર પડી કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમામ વિકલ્પોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના પ્રશ્ન આ પ્રમાણે હશે: નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. 11 થી 16 ક્રમના પ્રશ્નો આ હશે. દરેક પ્રશ્નનો શું હશે? 1 ગુણ હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે બિંદુ 5-3 નું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? વાય અક્ષ દોર્યો, એક્સ અક્ષ દોર્યો, બરાબર છે. આ 5 અને -3 તો એક્સ અક્ષ ઉપર 5 અને વાય ઉપર -3 ત્રીજા ચરણમાં આવશે. તો જો એક્સ ઉપર 5 લીધા અને વાય ઉપર -3 લીધા, આ બિંદુ આપણને મળી ગયું અહીંયા, બરાબર છે. અહીંયા મળ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા મળ્યું આ બિંદુ, બરાબર છે. આ બિંદુ 5 -3, ઓકે. ખોટું છે? હા ખોટું છે. જો 5 -3 અહીંયા આવે નહીં, બરાબર છે. 5 -3 ચોથા ચરણમાં આવે ને, બરાબર. -3 બરાબર હતા, 5 આપણે અહીંયા લઈશું, બરાબર. તો આમાં આવી, બરાબર છે. 5 અને -3 એટલે આ બિંદુ અહીંયા આવ્યું, બરાબર. 5 -3. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ તો દર્શાવી દીધું. હવે જો આ એક્સ અક્ષ છે ને આ વાય અક્ષ છે, તો એક્સ અક્ષથી લંબ અંતર પૂછ્યું, તો એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય? 3 એકમ. જો અંતર પૂછ્યું છે એટલે ધન જ હોય, એટલે 3 એકમ. અને વાય અક્ષથી પૂછ્યું હોત તો વાય અક્ષથી લંબ અંતર કેટલું થાત? 5 એકમ થાત. તો હવે આપણે જરાક ચેક કરીએ. આ દાખલો હોય તો દર વખતે આકૃતિ દોરવાની જરૂર નથી, તમે સમજજો. તો એક્સ અક્ષથી લંબ અંતર શું આવ્યું? એક્સ અક્ષથી લંબ અંતર 3 આવ્યું. તો જ્યારે પણ તમને એક્સ અક્ષથી લંબ અંતર કહે ને એટલે વાય આમ લખવાનું, પણ એ શું કરવાનું? આપણે ધન એટલે માનાંક. અને વાય અક્ષથી લંબ અંતર કીધું હોય તો તમારે શું કરવાનું છે? વાય અક્ષથી લંબ અંતર. તો તમારે શું લેવાનું છે? લંબ અંતર. યસ, એક્સ એમ લેવાનો, પણ એક્સ એમ કેવો કરી નાખવાનો? ધન કરી નાખવાનો, કારણ કે અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય, બરાબર છે. એટલે આપણો જવાબ -3 નહીં પરંતુ શું આવશે? 3 આવશે. એટલે જવાબની અંદર લખીશું 3. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, એક્સ અક્ષથી લંબ અંતર વાય એમ ધન કરી નાખવાનો, અને વાય અક્ષથી લંબ અંતર પૂછે તો એક્સ એમ કરી નાખવાનો. આવી રીતે આકૃતિ દોરવાની જરૂર નથી. આ ફક્ત મેં તમને સમજાવવા માટે જ કીધું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધું છે કે કોઈ માહિતી માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ 75 આપેલ છે અને સિગ્મા એફઆઈ 12 આપેલો હોય તો એક્સ બાર શોધો. તો એક્સ બારનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, બરાબર છે કે નહીં? તો સિગ્મા એફઆઈ 75 છે અને સિગ્મા એફઆઈ કેટલા છે? 12 છે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર શું થશે? 25 તરી 75, નીચે થશે 4 તરી 12, 3 3 ઉડી જશે. તો 25 ને 4 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 25 ને 4 વડે ભાગીએ આપણે, તો 4 4 6 24, 1 વધ્યા 0 મૂક્યા, પોઈન્ટ કર્યા, 4 2 8, 2 વધ્યા 0 મૂક્યા, 4 5 25. તો કેટલો જવાબ આવ્યો? 6.25. તો આપણો દાખલાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 6.25. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે એક માહિતીનો મધ્યક 24, બહુલક 12 છે, તો મધ્યક શોધવાનો છે. તો એક્સ બાર આપણને આપેલો છે 24, મધ્યક એટલે એક્સ બાર, બહુલક એટલે ઝેડ આપણને આપેલો છે 12. તો આપણે શોધવાનું શું છે? એમ. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 2 માર્કમાં પણ પૂછાઈ શકે, બરાબર છે. તો આ રીતના તમે ખાસ ફક્ત ગોખી નાખો તો ચાલે નહીં. તો આપણે સૂત્ર લખીશું ઝેડ બરાબર 3m - 2x બાર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઝેડની કિંમત કેટલી છે? 12. 3mની કિંમત આપણે શોધવાની છે એટલે એમ લખ્યા. 2x બારની કિંમત કેટલી છે? 24, એટલે કૌંસમાં 24 લખ્યા. 12 બરાબર 3m લખ્યા. 24 દુ કેટલા થાય? તો 2 ચોક 8 અને 2 દુ 4 એટલે 48, બરાબર છે. 48 સામે તો શું થઈ જશે? પ્લસ. તો 12 + 48 લખ્યા વિદ્યાર્થી મિત્રો, બરાબર 3m ને એમને એમ. 48 અને 12 60 થાય. હું વ્યવસ્થિત રીતે લખી નાખું છું, 3m બરાબર 60 લખી નાખ્યા. માટે m બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 ભાગાકારમાં જશે એટલે 3.
ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ, વારંવાર સમીકરણનો ઉપયોગ આવે છે એટલે સમીકરણના નિયમો તમને આવડવા જોઈએ. બરાબર છે. 20 તરી 60 એટલે એમની કિંમત કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 20. એટલે એમ એટલે મધ્યસ્થ 20 મળ્યો, તો આપણે ખાલી જગ્યાનો જવાબ કયો થયો? 20. એટલે જવાબ આવશે 20. તો 2 માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ભલે નહીં 1 માર્કમાં પૂછ્યો છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સમજીને લખો. બરાબર છે. ઓકે, ચોપડાની અંદર વ્યવસ્થિત લખવાનો આગ્રહ છે મારો. ઓકે, અને આખું ડાયરેક્ટ ના લખી નાખશો, આખો દાખલો સમજો, વિચાર કરો તમારી જોડે કેટલો ચાન્સ છે કે જે દાખલો છે એને 5 વાર સમજી લો. એક વાર ખબર નહીં પડી, ચલો બીજી વાર સમજો, ત્રીજી વાર સમજો, તો સમજવાનો ચાન્સ છે. તમે તો બોર્ડ ઉપર એકવાર ગણાય પછી તો ભૂલી જવાય. બરાબર છે. પણ અહીંયા તો તમે રિપીટેશન કરવાનો ચાન્સ મળી રહ્યો છે. અને કેટલા વિડીયો છે, તો મારી ચેનલના બધા વિડીયો જોઈ લેશો ને તો તમારું ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જૂના વિડીયો પણ કંઈ ખરાબ નથી ને, જૂના વિડીયો પણ દાખલા તો આપણા એ જ છે ને, તો સરસ રીતે એનું રિવિઝન પણ કરી શકો છો, એક્સ્ટ્રા રિવિઝન કરવું હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં પણ એવું આપેલું છે કે અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક કયો થાય? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો અહીંયા આપણે કે તમે જોઈ શકો છો અહીંયા કે 2 કેટલી વાર છે? 2 વાર. પણ 3 કેટલી વાર છે? 1, 2, 3 વાર 3 છે. એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન કયું દેખાઈ રહ્યું છે? 3. અને સૌથી વધુ વખત આવતું અવલોકન જ આપણા માટે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બહુલક કહેવાય. તો જવાબની અંદર શું આવશે? 3. તો આશા રાખું છું દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે કે લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, લીપ વર્ષ એટલે એમાં કેટલા દિવસ હોય? પહેલાં મને એવું કહો, 366. આ એક સિમ્પલ ટેકનિક છે. બરાબર છે. હવે અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7. તો 7 વડે ભાગીએ તો 7 પંચા 35 આવે, એટલે વધ્યો કેટલો? 1. ઉપરથી 6 ઉતાર્યા એટલે 7 દુ 14. 14 આવે એટલે વધ્યા કેટલી? શેષ 2. તો 2 દિવસ જે છે ને વિદ્યાર્થી મિત્રો વધ્યા. આ 2 દિવસમાં બુધવાર આવવાની સંભાવના શું થશે? 2/7 થશે. તો ટૂંકમાં 52 તો પાક્કા છે, 52 બુધવાર તો આવવાના જ, પણ બાકી રહેલા 2 દિવસમાં બુધવાર આવે એની સંભાવના કેટલી છે? 2 વાર આવે. બરાબર છે. 7 વખતમાંથી. એટલે જવાબ શું થશે? 2/7 એ પરફેક્ટ જવાબ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. લીપ વર્ષની જગ્યાએ બિન લીપ વર્ષ આપ્યું હોત તો એ 65 થઈ જાત, 65 થઈ જાત તો 1 આવત, તો એમાં જવાબ બદલાઈ જાત. બિન લીપ વર્ષમાં જવાબ શું આવત? 1/7. ખાસ ધ્યાન રાખજો, બુધવાર હોય કે કોઈ પણ વાર હોય વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ લીપ વર્ષની અંદર આ જ થશે. લીપ વર્ષની અંદર શું થશે? આ જ થશે. બરાબર છે. કોઈ પણ વાર હશે તો પણ 53 શબ્દ લખેલો હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણો જવાબ કેટલો આવશે? 2/7 આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે ગણિતની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો જોતાની સાથે આપણે 100માંથી 100 એટલે 100 ભાગે 100 લખીએ, એક જવાબ આવી જાય એટલે આપણે 1 લખી નાખીએ, પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. આપણો ટાર્ગેટ શું છે કે 100માંથી 100 ગુણ, તો ટોટલ પરિણામો કેટલા થાય? 0, 1 તેમ લઈને કેટલા થશે? 100 થશે કે નહીં? તો ટોટલ પરિણામ કેટલા થયા? 101 થયા. હવે એમાંથી આપણે 100 ગુણ એટલે શું કે આપણા માટે 100 ગુણ એટલે કે આપણા માટે એક જ પરિણામ કહેવાય. તો આ રીતે 100માંથી 100 ગુણ એટલે 100 ગુણની જગ્યાએ કોઈ પણ બીજી સંખ્યા લખેલી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ પણ આપણું પરિણામ શું થશે? એક જ થશે. તો સ્વાભાવિક છે કે આ ઘટના જે છે એ ઘટના બની ગઈ. બરાબર છે. 100માંથી 100 એ ઘટના બની ગઈ. એના પરિણામો એની સંભાવના શું થાય? તો ઉપર કુલ પ્રયોગના કુલ પરિણામો છેદમાં આવશે. બરાબર છે. અને ઘટનાના પરિણામો ઉપર આવશે. એટલે 1/101 આપણો પ્રશ્નનો શું થાય? જવાબ થાય. તો વિદ્યાર્થી મિત્રો, 50 ગુણ માટે શું થશે? 1/51. 80 ગુણની પરીક્ષા માટે શું થશે? 1/81. 25 ગુણની પરીક્ષા માટે શું થાય? 1/26. અને જો 40 ગુણની પરીક્ષા લે તો 1/41. તો તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ પ્રશ્ન આવે તો તમને જવાબ આવડવો જોઈએ. તો મેં 100 ગુણનો સાથે સાથે 25, 50, 80, 40 બધાના શીખવાડી દીધા વિદ્યાર્થી મિત્રો. એટલે પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછે આપણને દાખલો આવડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા જે કૌંસમાંથી જવાબ શોધવાળા જે પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું હવે આપણે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોમાં આપણને એવું કીધેલું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં
એક વાક્યમાં જવાબ આપવાના, શબ્દોમાં કે એક અંકમાં જવાબ આપવાના છે. તમે આખી ગણતરી ના કરો તો ચાલે, પણ મારો આગ્રહ એ છે કે તમે અહીંયા ઘણા બધા એવા પ્રશ્નો એવા છે કે જે 2 ગુણમાં પણ પૂછાઈ શકે એમ છે. તેમાં તમારે એક વાક્યમાં શબ્દોમાં જવાબ ભલે તમે લખો પરીક્ષામાં, પણ તમે એને વ્યવસ્થિત રીતે તૈયાર પણ કરો. જો 2 માર્કમાં પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ. તો પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણીનું એનમું પદ an શોધવાનું સૂત્ર. એ ન પણ લખ્યું વિદ્યાર્થી મિત્રો, એનમું પદ શોધવાનું સૂત્ર લખો એવું કીધું હોય તો આપણે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ ગણતરીની જરૂર નથી. જવાબ સીધો લખીશું. n = a + n - 1 × d જે છે એ શું છે? શ્રેણીનું પ્રથમ પદ શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું કોઈ માહિતી માટે z - m = 2.5 હોય અને x બાર = 20 હોય તો z શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે z શોધવાનો છે એટલે પહેલાં સમીકરણ આપણને આપેલું છે z - m = 2.5 આપેલું છે ને, તેમાં આપણે શું કહીશું? ઝેડને એમને આ બાજુ લઈ દઈએ અને 2.5ને આમ લઈ દઈએ, બરાબર છે? કારણ કે આપણને ઝેડ શોધવાના છે ને એટલા માટે. તો શું થશે? એમ સામે એટલે પ્લસ થઈ જશે અને 2.5 આમ જશે એટલે માઇનસ થઈ જશે. એટલે ઝેડ - 2.5 બરાબર શું થઈ ગયું? એમ. એનો મતલબ એવો થયો કે આપણે સૂત્રમાં એમની જગ્યાએ શું લખી નાખીશું? ઝેડ - 2.5. બરાબર છે કે નહીં? ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણા જોડે સૂત્ર છે, એના પહેલાં x બાર આપણને 20 આપેલા છે, નક્કી છે. તમે જુઓ 2 માર્ક 1 માર્કનો દાખલો 2 માર્કમાં પૂછેલો છે. ઓકે. તો z બરોબર 3m - 2x બાર આપણું સૂત્ર છે, બરોબર છે કે નહીં? ઝેડ તો ઝેડ જ રહેવા દે, એને ખબર જ નથી. 3m એમની જગ્યાએ શું લખવાના? z - 2.5 લખ્યા, બરોબર છે. -2 x બારની જગ્યાએ શું મૂક્યા? 20 મૂક્યા વિદ્યાર્થી મિત્રો. ઝેડના ઝેડ લખ્યા. 3 × z 3z થશે. 3 ગુણ્યા, હવે સમજો 25 તરી 75 થાત, પણ એક દશાંશ ચિહ્ન લઈ લઈએ પાછું એટલે 7.5 થયા, પણ કેવા -20 × 2 = 40 થયા. હવે આ બંને માઇનસ છે એટલે આનો શું થશે? સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો. તો z - 3z અને 40 અને 7 47 થાય, 47.5. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 47 પોઈન્ટ સામે જાય એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે, અને ઝેડ આમ જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 47.5 પ્લસ થયા, 3z - z થઈ ગયા. 3zમાંથી z જશે એટલે શું આવશે? 2z બરોબર 47.5. હવે વિદ્યાર્થી મિત્રો 47.5 જે છે ને આપણે કેટલા વડે ભાગવા પડશે? 2 વડે ભાગવા પડશે. એટલે z બરોબર 47.5 / 2. હવે મને કહો કે 2 માર્ક્સનો દાખલો થઈ ગયો ને? તો 2 દુ 4 આવ્યા વિદ્યાર્થી મિત્રો, 0 લખ્યા, 7 લખ્યા, 2 તરી 6 લખ્યા, 1 આવ્યો, ઉપરથી 5 ઉતાર્યા એટલે પોઈન્ટ ઉતાર્યા, પોઈન્ટ પછીનો આંકડો ઉતાર્યો એટલે પોઈન્ટ લખી નાખ્યો. 2 * 16 વધી જાય એટલે 2 * 14 લખ્યા, એટલે 1 વધ્યો અને 0 મૂકી શકાય તો 2 × 5 = 10. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જવાબ જે છે એ 23.75 આવે. તો ઝેડ બરોબર શું થશે? 23.75. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો છે. આને વ્યવસ્થિત તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? બહુ જ સરસ મજાનો દાખલો છે, 2 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. અત્યારે ભલે તમે ગોખી નાખો, પણ 2 માર્ક્સના દાખલા પ્રમાણે તૈયાર કરવાનો આગ્રહ રાખજો. અને વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો એક સબસ્ક્રાઈબ અમારા માટે અમૂલ્ય છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપેલું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો વિદ્યાર્થીઓનો મધ્યક શોધવા માટે x બાર બરોબર શું થાય? સિગ્મા xi / અવલોકનોનો સરવાળો એટલે n. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો છે, બરોબર છે? તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10, બરોબર છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, છેદમાં શું આવશે? અવલોકનની સંખ્યા 10. હવે તમને ટ્રીક આપું એક, બરોબર છે? ધ્યાન રાખજો. પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કેટલો થશે? 11, ફરીથી 11, ફરીથી 11, ફરીથી 11 અને ફરીથી 11. તો 1 2 3 4 5 5 વખત સરવાળો થયો એટલે 11 11 11, બરોબર છે? એટલે 11 × 5 = 55 આવ્યા, છેદમાં 10 લખ્યા, 55/10 એટલે 5.5. તો એક ટ્રીક છે સિમ્પલ. તો પ્રથમ 10 પૂર્ણ સંખ્યા કીધી હોય તો અહીંયા તમારે 0થી લઈને 9 કરવાનો, સેમ આ જ રીતે સરવાળો કરવાનો. તો 9 × 5 = 45 થઈ જાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો કે
કે ટૂંકમાં આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે, સરળો કરવા બેસવાનું નહીં. બરાબર છે? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં કીધેલું છે જો પી ઓફ એ બાર બરોબર 0.65 હોય તો પી ઓફ એ શોધો. તો અહીં આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? પી ઓફ એ શોધવાનું છે. તો પી ઓફ એનું સૂત્ર લખીશું પી ઓફ એ બરોબર 1 માઇનસ પી ઓફ એ બાર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અટકી જાય છે 1 માઇનસ 0.65. આ રીતે જ્યારે પણ આવે છે ને તો ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે. તો જો અહીંયા તમારે શું જોવાનું, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા એક પછી એક એ પૂર્ણ સંખ્યા છે એટલે પૂર્ણ સંખ્યા એટલે 1.00 લખવું પડે. 0.65 લખ્યું, અહીંયા માઇનસ કરીશું, બાદબાકી કરીશું વિદ્યાર્થી મિત્રો. તો 10 લીધો, 9 કર્યો અને કટ કરીને આ શું લખ્યું? 0 લખ્યો. એટલે ખાસ યાદ રાખવાનું કે આવી રીતે પોઈન્ટ પછી આંકડો આપ્યો છે ને આ એક જે છે એની પછી કોઈ સંખ્યા નથી, પોઈન્ટ પણ નથી, તો પોઈન્ટ અહીંયા ગણવાનો. તો દશાંશ ચિહ્નવાળા બાદબાકી ઘણાને પ્રોબ્લેમ થાય છે. તો 10માંથી 5 જાય તો 5, 9માંથી 6 જાય તો 3 અને 0 એટલે જવાબ શું આવશે? 0.35. તો આ રીતે દાખલો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી દાખલો છે, આને સરસ રીતે તૈયાર કરજો. પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછવાની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. તો હવે બાકી રહ્યું વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો. જોડકા જોડો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો, એટલે કે જોડકાને આપણે યોગ્ય રીતે જોડવાના છે. તો 21 અને 22 મેં લખી નાખેલા છે નંબર, બરાબર છે. તો અહીંયા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ cમાં શૂન્યોનો સરવાળો, બરાબર છે. અહીંયા આપણે એકચ્યુઅલી ભૂલ થયેલી છે, બરાબર છે. અહીંયા 0 આવી ના શકે કેમ કે ચોથા ચેપ્ટરનો દાખલો થઈ જાય એટલે 0 આપણે કાઢી નાખેલો છે. ખાસ ધ્યાન રાખજો, પહેલી પરીક્ષામાં ચોથું ચેપ્ટર નથી વિદ્યાર્થી મિત્રો. તો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીમાં શૂન્યનો સરવાળાનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, માઇનસ બી બાય એ. એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, બરાબર છે. બી બાય એ પણ કેવા? માઇનસ. અને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીમાં શૂન્યનો ગુણાકાર શું થાય? સી બાય એ થાય. એટલે ઓપ્શન નંબર એ જે છે આપણો કરેક્ટ જવાબ થાય વિદ્યાર્થી મિત્રો. તો તમે જો સૂત્ર મોડે કરેલા તો તમને આ વસ્તુ શું થાય? ફાયદામાં, બરાબર છે. 2 ગુણ આપણને આ પ્રાપ્ત થઈ જાય. નેક્સ્ટ જોડકા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન આપણને એવું કીધેલું છે 2 સિક્કા એકસાથે ઉછાળતા મળતા કુલ પરિણામો. તો 2 સિક્કાને ઉછાળીએ ને વિદ્યાર્થી મિત્રો, 2 સિક્કાને જો ઉછાળવામાં આવે તો 2ની 2 ઘાત પ્રમાણે પરિણામો મળે, બરાબર છે. એટલે કે 4 પરિણામ મળે. એટલે ઓપ્શન નંબર સી જે છે 4 એ આપણો શું થાય? સાચો જવાબ થાય. પાસાને એકવાર ઉછાળવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એકવાર ઉછાળવામાં તો 1 થી 6 જ પરિણામ મળે. એટલે શું મળશે? ઓપ્શન નંબર બી 6. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન ખબર પડી ગઈ હશે. ન ખબર પડી હોય તો સરસ રીતે એનું 1-2 વાર રિવિઝન કરો. તમારા માટે પૂરેપૂરી છૂટ છે. તમે સરસ રીતે એકને એક વિડીયો વારંવાર જોઈ શકો છો. વિડીયો તો સમજ્યા પણ જે પ્રશ્નો ખબર ના પડી એ પ્રશ્ન તમે વારંવાર જુઓ તો રિવિઝન થઈ શકે, પાક્કું થઈ શકે. તો તમે બહુ જ સારા સમયમાં જીવી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. અને તમારે જેટલી વાર જોવું હોય તેટલી વાર તમે વિડીયો જોઈને એને રિવિઝન કરી શકો છો. મારા આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયો છે કે જેની અંદર તમે બધું રિવિઝન કરીને તમે ધોરણ 10માં સ્ટાન્ડર્ડમાં ભણતા હોય કે બેઝિક મેથ્સ ભણતા હોય તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો સરસ રીતે પ્રિપેરેશન કરો છો વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે, અને લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, જેથી અમને મોટિવેશન મળતું રહે. ત્યાં સુધી બધાને પ્રથમ પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ રીતે પ્રિપેરેશન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.